જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ, આંબાની સિઝન શરૂ થઈ ગઈ છે, તો આપણે પ્રભુ માટે આંબાની સામગ્રી સિદ્ધ કરીએ. વૈષ્ણવ, મેં પનાની સામગ્રી આપ સાથે શેર કરી. ઘણા બધા પનાની શરબત છે તો આપણે એક એક કરીને જોઈશું. તો આજે આપણે આંબાનું મૈસૂબ સિદ્ધ કરવાનું છે. તો આપણે શું કરીએ, એક કેરી લીધી છે, એટલે હાફૂસ છે. હજી તો કેસર કેરી અહીંયા અમારે નથી મળતી, તો આ છે ને હાફૂસ કેરી છે, એક લીધી છે અહીંયા. તો એની છે ને પહેલાં ખાસી કરીને આપણે એને પેલી છાલ કાઢી લઈએ. છાલ સરખી કાઢી લેવાની, એની સાવ આછી નહીં કે ઉપર સેજ છાલનો ભાગ રહે જાય એવું નહીં કરવાનું. તો હવે આપણે શું કરીએ, એને ખમણી લેવાની છે. વૈષ્ણવ, એને છે ને આપણે પ્યુરી નથી બનાવવાની, એટલે મિક્સર જારમાં આપણે એને ક્રશ કરવાનું નહીં. તો એને છે ને આવી રીતે ખમણી લેવાની છે. તો વૈષ્ણવ, ખૂબ સરળ અને બહુ ખૂબ સુંદર સામગ્રી છે આ. આપણે આંબાની બરફી કરીએ છીએ, આંબાનો રોલ કરીએ, આંબાની કચોરી કરીએ, આંબાનો માનભોગ કરીએ છીએ. ઘણી બધી સામગ્રી આપણે આંબામાંથી થાય છે. તો આજે આપણે મૈસૂબ સિદ્ધ કરવાનું છે, જે એકદમ પ્રોપર માપ સાથે આપ સાથે શેર કરી રહી છું. તો જો વૈષ્ણવ, મૈસૂબમાં તો ઘણીવાર એવું થઈ જાય કે પહેલી વારમાં નથી થતું. તો વૈષ્ણવ, મેં આપને પહેલાં બી કીધું છે કે ડરવાનું જરાય નહીં. એકવાર નહીં થાય, બે વાર નહીં થાય, પણ ત્રીજી વાર ચોક્કસથી સુંદર થશે. તો અહીં એક લોયું લીધું. લોયું હંમેશા જાડા તળિયાવાળું જ લેવાનું છે. તો આમાં એક ચમચી પહેલાં ઘી પધરાવીએ, અને પછી જે આપણે આંબાને ખમણીને રાખ્યા છે, આપણે એને આમાં પધરાવી દઈએ અને એને આપણે સોતળી લઈએ. સોતળી લઈએ એટલે જે આમાં જે રસનો ભાગ છે ને, એ બળી જવો જોઈએ. તો એક વૈષ્ણવે મને પૂછ્યું હતું કે આપણે સામગ્રી માટે નોનસ્ટિક લોયું લઈ શકાય કે? તો હા વૈષ્ણવ, લઈ શકાય છે. તો વૈષ્ણવ, ઘણા વૈષ્ણવના મને એવા કમેન્ટ આવે છે કે મને નથી સમજાઈ રહ્યું કે એ ખરેખર શું કહેવા માંગે છે. તો વૈષ્ણવ, મેં આપને કમેન્ટ તો કર્યા છે, પણ પ્લીઝ આપ મને ફરીથી જણાવશો કે આપ એકચ્યુઅલીમાં શું જાણવા ઈચ્છો છો. અને વૈષ્ણવ, જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો, કે જેથી જ્યારે બી સરળ, સુંદર અને તરતથી જ એવી સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. ને વૈષ્ણવ, જો વિડીયો ગમે તો આપણા વૈષ્ણવ ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી આ વિડીયો પહોંચી શકે. હવે આપણે અહીંયા મલાઈ પધરાવી દેવાની છે. મલાઈનું પ્રમાણ આપણે અહીં 2 ચમચી લેવાનું છે, કારણ કે આપણે મૈસૂબ સિદ્ધ કરવાનું છે. આપણે 1 ચમચી પહેલાં ઘી પધરાવ્યું છે, તો મલાઈને આપણે આમાં સરખી રીતે મિક્સ કરી લેવાનું છે. અહીંયા આપને 1 જ ચમચી દેખાણું હશે, કારણ કે વિડીયો આમાં મારાથી કટ થઈ ગયો છે, પણ 2 ચમચી મલાઈનો ઉપયોગ કરવાનું છે આપણે. હવે દૂધનો માપ કહું તો દૂધ અહીંયા આપણે 1 કપ કરવાનું છે. કપ આપણે જે મેજરિંગવાળો કપ આવે છે ને, એ કપથી આપણે 1 કપ અહીં દૂધ પધરાવી દેવાનું છે. ગેસની ફ્લેમને ધીમું જ રાખવાનું. અને હા, દૂધ પધરાવ્યા પછી એને સતત ચલાવતા રહેવાનું, નહીં તો શું થશે કે દૂધ ફાટી જશે. કારણ કે કેરી છે ને, તો સેજ ખટાશનો ભાગ હોય તો ફાટી જાય. તો હવે આપણે એને સતત ચલાવતા રહીએ. મિશ્રણ થોડું ઘટ્ટ થાય પછી આપણે આમાં સાકર પધરાવશું. તો મિશ્રણ એ ઘટ્ટ થઈ ગયું છે, આપ જોઈ શકો છો. હવે અહીંયા સાકર પધરાવી. સાકરનું પ્રમાણ અહીંયા વધારે રહેશે, એટલે એક આંબો છે, એક કેરી જો લીધી હોય તો આપણે સામે 1 કટોરી, ને કપનો માપ જો આપને કહું તો પોણો કપ. જે આપણે 100 mlનો કપ આવે છે ને, એ કપનું માપ કહું તો પોણો કપ. તો સુગંધી માટે એલચીનો ભૂક્કો 1/4 ચમચી પધરાવ્યો છે. હવે આપણે એને સતત ચલાવતા રહેવાનું છે. સાઈડમાંથી આવી રીતે સ્ક્રેપ કરતા રહીએ તો શું છે કે સાઈડમાં ચોંટી ન જાય, એટલા માટે. અને હવે આપણે એને સતત ચલાવતા રહીએ. જ્યાં સુધી ઘી છૂટું ના પડે ત્યાં સુધી આપણે એને ચલાવતા રહેવાનું છે. ઘી છૂટું પડી જાય, જારી એકદમ સુંદર પડી જાય, પછી આપણે એને ઢારી દેવાનું છે. વૈષ્ણવ, બને ત્યાં સુધી છે ને હું વિડીયો કટ નથી કરી રહી, કારણ કે જો વિડીયો કટ થઈ જશે તો સમજાશે નહીં. તો એટલે થોડુંક ખાલી ફાસ્ટ ફોરવર્ડ કરી રહી છું કે આપને પ્રોપર સમજાય. તો સતત ચલાવતા રહેવાનું છે. જો આવી રીતે ચલાવતા આપ જો ગોળો વળ્યો અને મિશ્રણ ફૂલવા માંડ્યું છે, આપ અહીં જોઈ શકતા હશો કે મિશ્રણ ફૂલી ગયું છે. હવે આપણે આ સ્ટેજ પર ફરીથી 1 ચમચી ઘી પધરાવવાનું છે. ઘણા લોકો જે આંબાનો મૈસૂબ કરે છે એમાં બેસનનો ઉપયોગ કરે છે. આપણે બેસન કે કાંઈ જ નથી કર્યું, આમાં ફક્ત મલાઈ લીધી છે આપણે. તો આપ અહીં જો ઘી એકદમ છૂટું પડી ગયું છે, જારી પડી ગઈ, એટલે હવે આપણે એને ફટાફટથી એક ડીશમાં ઠારી દઈએ. વૈષ્ણવ, એને ઠારવા ટાઈમે બહુ ધ્યાન રાખવું પડે છે.
તો અહીં મેં એક ડીશ લીધી છે. ડીશમાં આપણે ફટાફટ એને ઢારી દઈએ. લોયું ગરમ હતું એટલે મારાથી થોડુંક આવી રીતે થઈ ગયું છે, પણ આપ થોડું ધ્યાન રાખશો. તો આપ અહીં જોઈ શકો છો કે આ છે ને એકદમ ઘી એકદમ છૂટું પડ્યું છે. તો જો વૈષ્ણવ, ઘી જે છે ને એ બધું ઘી આમાં શોષાઈ જશે. ઘી આમાંથી કાઢવાનું નથી આપણે, કારણ કે આપણે એમાં મલાઈ કરી હતી, તો મલાઈના ભાગનું ઘી છૂટું પડે અને મૈસૂરમાં ઘી તો જોઈએ જ. તો આ એક દિવસ આપણે એને રાખવું પડશે અને બીજો દિવસ થશે ને તો સુંદર મૈસૂબ થઈ જશે. આ હું આપને એ આગળનું ટેક્સચર બી દેખાડી દઈશ. ઉપરથી કાજુ અને બદામની થોડીક સજાવટ કરી દઈએ જેથી સામગ્રી ખૂબ સુંદર લાગે. તો વૈષ્ણવ, અહીં છે ને 2 કલાક છે, 2 કલાક થઈ છે. આપ જો ઘીનો માપ એકદમ ઓછો થઈ ગયો છે અહીંયા, અને અહીં ટૂંક કરી રહી છું. જો હજી બી ગરમ છે, 2 કલાક થઈ પણ હજી સરખું સેટ નથી થયું, એટલે આપણે એક દિવસ એને રાખવું પડશે. હું ફક્ત આપને દેખાડવા માટે અહીં ટૂંક કરી રહી છું અને આપને દેખાડી રહી છું, પણ બીજા દિવસે હું આપને ફરીથી દેખાડીશ. અત્યારે હું એક પ્લેટમાં સાજીને આપને બતાવી દઉં. તો આપ અહીં જોઈ શકો છો વૈષ્ણવ, ખૂબ સુંદર એની ટૂંક બી બહાર આવી ગઈ છે. અને જારી બી આપ ઉપરથી જોઈ શકતા હશો, જારી બી એમાં સુંદર પડી છે. મૈસૂબની ખાસિયત એ જ કે એમાં જારી પડવી જોઈએ. તો વૈષ્ણવ, આપ બી આ સામગ્રી સિદ્ધ કરશો, શ્રી પ્રભુને ધરાવશો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો કે આ વિડીયો આપને કેવો લાગ્યો છે. આપને હું નજીકથી દેખાડું કે એનું ટેક્સચર કેવો આવ્યો છે. જો વૈષ્ણવ કાંઈ ન સમજાય તો આપણને કમેન્ટ બોક્સમાં ફરીથી પૂછી શકો છો, ફરીથી આપને હું બતાવીશ. તો આ બીજો દિવસ છે. બીજા દિવસે હું આપને દેખાડું કે ઘી આપ આમાં જોઈ શકતા છો, હવે ઘી નથી અને સામગ્રી એકદમ પોચી થઈ છે. આપ જોઈ શકો છો, અંદર આપને કલર બી આમાં દેખાતો હશે. આપ જો, જારી બી છે, સામગ્રી પોચી થઈ છે એકદમ, અંદર કલર બી દેખાય છે અને જારી બી દેખાઈ રહી છે. તો વૈષ્ણવ, ખૂબ સરળ અને સુંદર કેરીનું મૈસૂબ સિદ્ધ થઈ ગયું છે, શ્રી પ્રભુને ભોગ ધરી શકાય તેમ. તો વૈષ્ણવ, આપણે ફરીથી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.